તો આજે આપણે સમજીએ કે એપીઆઈ એટલે શું. તો આપણે જે એન્ડ્રોઈડ છે એની અંદર આપણે ડેટા ફેચ કરવા માટે એપીઆઈનો યુઝ કરીશું. ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને ડિસ્પ્લે અથવા સર્ચિંગ જે કાંઈ પણ કરાવશું એ આપણે હવે એપીઆઈથી કરાવશું. એપીઆઈ ઇઝ ધ acronym for an application programming interface, which is a software intermediary that allows two applications to talk to each other. એટલે કે બે એપ્લિકેશન હોય એ બે એપ્લિકેશનને વચ્ચે ઇન્ટરમીડિયેટ કરવા માટે થઈને આપણે એપીઆઈનો યુઝ કરીશું. Each time you use an app like Facebook, send in instant messages or check whether on the phone you are using an API. એટલે કે તમને જે ઇન્સ્ટન્ટ મેસેજ કે જે કાંઈ પણ તમને ઇન્સ્ટન્ટ રિપ્લાય કે ઇન્સ્ટન્ટ તમને જે દેખાવમાં પણ તમે ડિસ્પ્લેમાં કાંઈ પણ તમને ઇન્સ્ટન્ટ ચેન્જ લાગે છે તો એ બધું થાય છે એપીઆઈના લીધે. To insert, update, delete, display and searching data using API, first of all we have to create API for all these operations. Following are the steps for creating an API. તો સ્ટેપમાં જોઈએ તો તમારે સૌથી પહેલાં કન્ફિગરેશન ફાઇલ જોશે, જેને તમે જે કાંઈ પણ તમારા ડેટાબેઝના જે છે કીવર્ડ્સ એ તમે એમાં એન્ટર કરશો. ફંક્શન ફાઇલની જરૂર પડશે, ડેટાબેઝ કનેક્શનની જરૂર પડશે. તો આ થઈ આપણી એપીઆઈ કઈ રીતે બનાવશું એની વાત, અને એનું એક્સટેન્શન છે એ .php હશે, કારણ કે આપણે PHPની અંદર બનાવવાના છીએ એટલા માટે થઈને. હવે એપીઆઈ કન્ફિગરેશન ફાઇલ, ધીસ ફાઇલ ઇઝ યુઝ ટુ કન્ફિગર એપીઆઈ રિલેટેડ કન્ફિગરેશન. હવે ઇન્સર્ટ એપીઆઈનું જોઈએ આપણે સૌથી પહેલાં. તો તમારે આના માટે થઈને પહેલું સ્ટેપ એ કરવાનું કે ડેટાબેઝ, આપણો જે ડેટાબેઝ હોય એમાં તમારે ક્રિએટ કરવો પડશે ડેટાબેઝ. PHP MyAdmin એના માટે આપણે યુઝ કરશું. તો સૌથી પહેલાં આપણે PHP MyAdmin ઓપન કરશું અને એની અંદર આપણે ડેટાબેઝ બનાવશું. હવે એના માટે તમારે ઝેમ્પ ઇન્સ્ટોલ કરવું પડશે સૌથી પહેલાં તો, બરાબર. ઝેમ્પ ઇન્સ્ટોલ કરશો એટલે તમારે લોકલ હોસ્ટ તમને મળશે. લોકલ હોસ્ટની અંદર PHP MyAdminની અંદર તમારે આ ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતે ડેટાબેઝ બનાવવાનું પૂછશે. મને ડેટાબેઝનું નામ આપી દેવાનું અને ક્રિએટ પર ક્લિક કરશો એટલે ડેટાબેઝ તમારો અહીંયા ક્રિએટ થઈ જશે. એવી રીતે મેં ઓલરેડી બનાવેલો છે એક સ્ટુડન્ટ ટુ ડેમો કરીને. આ આપણો ડેટાબેઝ. એની અંદર મેં 3 ટેબલ બનાવ્યા છે, લોગિન, પ્રોડક્ટ અને યુઝર. જે તમારી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમારે બનાવવાની. અત્યારે લોગિનની વાત કરીએ તેમાં મેં આટલા ફિલ્ડ મૂકેલા છે: આઈડી, નેમ, મોબાઈલ, સિટી અને ઈમેલ. કઈ રીતે બનાવવાના એ તો તમને PHPમાં થોડો ઘણો ખ્યાલ હશે, તે તો પણ એકવાર બતાડી દઉં. આ ન્યૂ છે એનો મતલબ કે નવું ટેબલ તમારે બનાવવું છે. એમાં જઈ અહીંયા પહેલાં ટેબલનું નામ આપવાનું, જેટલી તમારે કોલમ્સ રિક્વાયરમેન્ટ હોય એ કોલમ આપવાની અને ગો પર ક્લિક કરશો એટલે નીચે તમને આવી રીતે ફિલ્ડ મળશે. આમાં છે નેમ. નેમ એટલે કે તમારે શું તમારે ફિલ્ડનું નામ રાખવું છે એ. આ છે ટાઈપ, એટલે તમારે ઇન્ટીજર, બિગ ઇન્ટીજર, વેરકેર કે જે પણ તમારે આપવી હોય એ ટાઈપ તમે અહીંયાથી આપી શકો. લેન્થ, મેક્સિમમ લેન્થ તમારે કેટલી આપવી છે તો એ આપવાની. પછી છે ઇન્ડેક્સ. ઇન્ડેક્સ એટલે કે પ્રાઇમરી કી, યુનિક કી, જે કાંઈ પણ તમારે કી પ્રોવાઈડ કરવી હોય તો તમે અહીંયાથી કરી શકો. લાઈક આપણે આઈડી છે એ હંમેશા પ્રાઇમરી કી જ આપશું એને અને ઓટો ઇન્ક્રીમેન્ટ આપશું. એનો મતલબ શું? પહેલી વાત તો પ્રાઇમરી એટલે યુનિક હશે, કે એટ અ ટાઈમ એક જ આઈડી જે છે એ અસાઇન થશે કોઈ પણ યુઝરને. એ થયું પ્રાઇમરી કીનો કોન્સેપ્ટ. અને એઆઈ એટલે કે ઓટો ઇન્ક્રીમેન્ટ, એટલે કે જ્યારે પણ તમે કોઈ પણ રેકોર્ડ ઇન્સર્ટ કરશો એટલે તમારે આઈડી ઇન્સર્ટ નહીં કરવાની, એની જાતે જે બની જશે. અને જે લાસ્ટ આઈડી હશે એને +1 એટલે કે ઇન્ક્રીમેન્ટ કરીને એ એક પોતાનું નવું આઈડી જનરેટ કરશે. એટલે આ થયું ઓટો ઇન્ક્રીમેન્ટ. તો આ રીતે થાય છે ટેબલનું સ્ટ્રક્ચર. એટલે આ થઈ ગયું આપણું લોગિન ટેબલ. મેં આવી જ રીતે બનાવેલું આ લોગિન. એના સ્ટ્રક્ચરમાં જઈએ તો તમને દેખાશે કે આઈડીમાં મેં આપ્યું બિગ ઇન્ટીજર, એમાં ઓટો ઇન્ક્રીમેન્ટ આપેલું અને આ જે સાઇન દેખાય છે એ છે પ્રાઇમરી કીની. નેમ લીધું એમાં આપ્યું મેં વેરકેર, એની લેન્થ આપી 255. મોબાઈલ આપ્યું એની વેરકેર 255, સિટીમાં વેરકેર 255 અને ઈમેલમાં પણ વેરકેર 255. તો આ રીતે મેં ટેબલ બનાવેલું. હવે આની અંદર આપણે એવું ઈચ્છીએ છીએ કે મારે આની અંદર ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ બધું આની અંદર થવું જોઈએ. તો આપણું આ સ્ટેપ કમ્પ્લીટ PHP MyAdminનું. હવે જઈએ આપણા એપીઆઈમાં. જે આપણે એપીઆઈ સમજ્યા કે શું છે, કેવી રીતે વર્ક થાય, એ બધું આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરશું. એના માટે તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે Sublime Text 3. આ વસ્તુ ઇન્સ્ટોલ કરવાના સ્ટેપ તમને
નેટ પરથી મળી જ જશે કે આ તમે નેટ પર સર્ચ કરશો સબલાઇમ ટેક્સ્ટ ડાઉનલોડ એટલે તમને લિંક મળી જશે, એના પર ક્લિક કરશો એટલે ઇન્સ્ટોલ કરી અને તમે આનામાં યુઝ કરી શકશો. તો હવે એપીઆઈમાં આપણે વાત કરી કે આપણે 3 ફાઇલની જરૂર પડશે. એક તો આપણી જે એપીઆઈની મેઇન ફાઇલ હોય એ, એક કન્ફિગ ફાઇલ અને એક ફંક્શન ફાઇલ. હવે કન્ફિગ ફાઇલ સૌથી પહેલાં જોઈએ. કન્ફિગ ફાઇલ શું કરશે તો કે એ બધી વસ્તુ ડિફાઇન કરશે કે મારું ડીબી ટાઈપ શું રાખવું છે, હોસ્ટ શું રાખવું છે, યુઝર શું રાખવું છે, એ બધી વસ્તુ આપણે કન્ફિગમાં ડિફાઇન કરીશું. ઓકે, તો કન્ફિગ ફાઇલમાં આપણે બધી વસ્તુ ડિફાઇન કરીશું. તો એમાં આપણે ડિફાઇન ફંક્શન જે છે એમાં કી અને વેલ્યુ એ આપણે પાસ કરાવશું. એમાં છે ડીબી ટાઈપ, એમાં શું આપવાનું તો કે MySQL. મેઇન ડીબી હોસ્ટ એ છે લોકલ હોસ્ટ, મેઇન ડીબી યુઝર તો કે રૂટ, અને મેઇન ડીબી પાસવર્ડ તો કે બ્લેન્ક. હવે આ આટલી વસ્તુ તો કોમન જ હશે, પણ મેઇન ડીબી ડેટાબેઝ છે એ એવરી ટાઈમ તમારે ચેન્જ કરવાનો. શું કામ? કારણ કે તમારો ડેટાબેઝ ચેન્જ થઈ ગયો. તમે જ્યારે તમારું પોતાનું ડેટાબેઝ બનાવશો ત્યારે તમારે આની અંદર તમારું ડેટાબેઝનું નામ જે તમે રાખો એ રાખવાનું, આ નહીં. બરાબર? હવે ડીબી કેર સેટમાં આપી દેવાનું UTF-8. ઇન્વર્ટેડ કોમા આમાં સિંગલ આવશે, બાકી બધામાં ડબલ, આમાં પણ સિંગલ. આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું. આ થઈ ગઈ આપણી કન્ફિગ ફાઇલ. હવે જઈએ ફંક્શન ફાઇલની અંદર. તો ફંક્શન ફાઇલ પહેલાં તો શું છે તો કે ફંક્શન ફાઇલ છે એ ક્લાસનું બનેલું છે. એ ક્લાસ શું કામ આપણે બનાવ્યો તો કે આપણે એની અંદર ફંક્શન બનાવવા છે. ફંક્શન આપણે ડાયરેક્ટ ન બનાવી શકીએ, એના માટે તમારે ક્લાસ હોવો જરૂરી છે. અને એની અંદર આપણે કન્ફિગ ફાઇલમાં બધા વેરિયેબલ્સ લીધા એ બધા વેરિયેબલ્સને આપણે પહેલાં કનેક્ટિવિટી કરશું, પછી આપણે ફંક્શન જે આપણે રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે ફંક્શન બનાવશું. તો પહેલેથી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો $PHP એટલે કે PHP સ્ટાર્ટ થયો ટેગ. પછી ક્લાસ બનાવવાનો પહેલાં તો, એટલે ક્લાસનું નામ આપ્યું મેં ડેમો. કર્લી બ્રેકેટ સ્ટાર્ટ થયો અને કર્લી બ્રેકેટ એન્ડ થયો લાસ્ટમાં. એનો મતલબ કે આ ક્લાસની અંદર બધી વસ્તુ આપણે કરવાની છે. હવે આપણે વેરિયેબલ એક લીધો, વેરિયેબલ $DB. ફંક્શન બનાવ્યું, ફંક્શન કન્સ્ટ્રક્ટ. આ ફંક્શન શું કરશે તો કે જે આપણે કન્ફિગ ફાઇલમાં બધા વેરિયેબલ્સ કે જે કી આપણે લીધી એ દરેકને અહીંયા આપણે યુઝ કરીને કનેક્ટિવિટી કરીશું. તો આ લાઇન પણ તમારે એવરી ટાઈમ આટલું ફંક્શન છે એવરી ટાઈમ તમે જે પણ એક એપીઆઈ બનાવો ફંક્શનની એ સેમ જ રહેશે. બરાબર? એમાં આપણે લખ્યું $options = તો આ થઈ આપણી કનેક્ટિવિટી બનાવવાની વસ્તુ, જેની અંદર આપણે $options = એક એરે લીધો જેની અંદર પીડીઓ શું છે તો કે PHPમાં અલગ અલગ મેથડ્સ તમને મળશે. POP છે, OOP છે, એવી રીતે પીડીઓ એક મેથડ છે જેની અંદર તમે ATTR ડિફોલ્ટ ફેચ મોડ એની અંદર તમે રાખ્યું કે મારે પીડીઓ ફેચ ઓબ્જેક્ટ, આ તમે વેલ્યુ અસાઇન કરી. એવી રીતે તમે આ લાઇનથી કનેક્શન માટે થઈને એનો યુઝ થયો પીડીઓની મદદથી. પછી છે ધીસ =DB ન્યૂ પીડીઓ. એની અંદર તમારે ન્યૂ પીડીઓ એટલે કે એને ઇનિશિયલાઇઝ કર્યું અને એ કન્સ્ટ્રક્ટરની અંદર તમે તમારા દરેક જે વેરિયેબલ તમે બનાવેલા કન્ફિગની અંદર એ બધા પાસ કર્યા. કે DB ટાઈપ લખ્યું, DB ટાઈપ .:host = main DB host. મેઇન DB હોસ્ટ આપણે આની અંદર વેલ્યુ મળશે જે છે લોકલ હોસ્ટ, એની અંદર લોકલ હોસ્ટ મળશે તમને. પછી DB name = main DB ડેટાબેઝ એટલે તમારું ડેટાબેઝનું નામ જે આપણે અહીંયા રાખેલું ડેટાબેઝ સ્ટુડન્ટ ટુ ડેમો. કેર સેટની અંદર આવશે UTF-8 કારણ કે આની અંદર મૂકેલું છે આપણે કેર સેટની અંદર UTF-8. મેઇન DB યુઝરમાં રૂટ અને મેઇન DB પાસવર્ડમાં બ્લેન્ક. આ દરેક વસ્તુ ડિફાઇન થયા પછી આપણે ઓપ્શન્સ જે આપણે અહીંયા બનાવ્યું ઉપર એ આપણે પાસ કરીશું એટલે આપણું થઈ જશે કનેક્શન કમ્પ્લીટ. સૌથી પહેલું સ્ટેપ કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું. હવે આપણે એના દરેક ફંક્શન બનાવીને આપણી એપીઆઈમાં યુઝ કરી શકીશું. તો ફંક્શનની વાત પછી કરીએ. પહેલાં આપણે જઈએ add.php એટલે કે મારે ઇન્સર્ટ કરાવવું છે ડેટા, એટલે હું હવે add.php કરીને એક PHP ફાઇલ બનાવીશ જેની અંદર હું એપીઆઈ આપણેનો કોડ લખીશ. તો સૌથી પહેલાં મેં શું કર્યું, ઇન્ક્લુડ શું કરશે તો કે મારે બે ફાઇલ છે મારી પાસે, કન્ફિગ અને ફંક્શન. તો મારે એનો યુઝ કરવો છે, એના ફંક્શનનો યુઝ કરવો છે અને આમાંથી મારે એના બધા જે વેરિયેબલ્સ છે એનો યુઝ કરવો છે. તો એના માટે તેનું સૌથી પહેલાં ઇન્ક્લુડ કરીશ config.php અને ઇન્ક્લુડ function.php. બંને વસ્તુ ઇન્ક્લુડ કર્યા પછી હવે હું એક વેરિયેબલ લઈશ $object = new demo. આ ડેમો શું છે તો કે આપણે જે અહીંયા ક્લાસ બનાવ્યો ઉપર ડેમો, તો એ છે આપણો ક્લાસનો ઓબ્જેક્ટ. આપણે એને ઇનિશિયલાઇઝ કર્યો ક્લાસને અને એને વેરિયેબલમાં સ્ટોર કરાવ્યો કે $object = new demo.
આટલું થઈ ગયા પછી હવે શું કરવાનું છે, તો કે આપણે એપીઆઈ બનાવીએ છીએ શું કામ સૌથી પહેલાં તો કે મારે એવી વસ્તુ કરવી છે કે એન્ડ્રોઈડ સાઇડથી હું યુઝર પાસેથી ડેટા મંગાવું કે ભાઈ મારે યુઝરનું નામ, યુઝરનો મોબાઈલ, યુઝરનો સિટી, યુઝરનો ઈમેલ, ભાઈ તું એડિટ ટેક્સ્ટની અંદર એન્ટર કર અને એડ ઉપર ક્લિક કરે. એડ ઉપર ક્લિક કરવાથી શું થવું જોઈએ, તો કે દરેક વસ્તુ મારા ડેટાબેઝમાં સ્ટોર કરાવી છે. મેન આપણો આટલો જ ઇન્ટેન્શન છે, એન્ડ્રોઈડ સાઇડથી યુઝર પાસેથી ડેટા લઈ અને ડેટાબેઝમાં ઇન્સર્ટ કરાવવાનો. પણ ઇન્સર્ટ કરાવવા માટે આપણે કંઈક વચ્ચે ઇન્ટરમીડિયેટ જોશે, બરાબર, એ છે એપીઆઈ. એટલે એપીઆઈ શું કરશે, તો કે યુઝરે જે ડેટા એન્ટર કર્યો એન્ડ્રોઈડ સાઇડથી એને પહેલાં ફેચ કરાવશે કે ભાઈ યુઝરે યુઝર નામમાં ધારો કે એબીસી લખ્યું, મોબાઈલમાં કંઈ એનો મોબાઈલ લખ્યો, સિટીમાં એનું સિટી લખ્યું, ઈમેલમાં એનો ઈમેલ લખ્યો, 4 વસ્તુ એ પહેલાં ફેચ કરાવશે. ફેચ કરાવીને પોતે પહેલાં એની ઉપર વેલિડેશન પરફોર્મ કરશે કે યુઝરનું નામ એમ્પ્ટી તો નથી ને, કે યુઝરનું નામ ઓકે છે, આ તે. એ થયા પછી એ પોતાનું ફંક્શન કોલ કરાવશે, જેની ફંક્શનની અંદર એ ઇન્સર્ટનો કોડ લખશે કે મારે આ ટેબલની અંદર આ વેલ્યુ મારે ઇન્સર્ટ કરાવી છે અને એ વસ્તુ થશે પછી ડેટાબેઝમાં ઇન્સર્ટ. તો આ થઈ એપીઆઈ આખી. તો હવે તમને આ જે વસ્તુ દેખાય છે $UNAME, $mobile, એ બધી વસ્તુ એ છે, આ જે કી છે એ કી આપણે મોકલશું એન્ડ્રોઈડની સાઇડથી, બરાબર. એટલે આ કી આવશે એન્ડ્રોઈડની સાઇડથી. હવે આપણે શું કરાવીએ છીએ, તો કે ઇઝ સેટ એવું ચેક કરે કે આ UNAME જે આપણે લઈએ છીએ એમાં વેલ્યુ છે કે નહીં, કારણ કે એમ્પ્ટી છે કે એમાં વેલ્યુ છે, એટલે સેટ થયેલી છે કે નથી થયેલી, એના માટે છે ઇઝ સેટ ફંક્શન. એની અંદર આપણે લખ્યું $request. $request શું કરશે, તો કે એના નામ ઉપરથી એ રિક્વેસ્ટ કરશે કે મને આ કી જે છે એન્ડ્રોઈડ સાઇડથી આપણને મળી એ મને દે, એના માટે તેને રિક્વેસ્ટ કરશે. એટલે આપણે લખ્યું $request સ્ક્વેર બ્રેકેટની અંદર સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખ્યું UNAME. હવે આનાથી શું થશે, આટલા ફંક્શનથી આ જે બ્રેકેટ કમ્પ્લીટ થયું એનાથી એટલું ચેક થાય કે આની અંદર વેલ્યુ છે કે નહીં, બરાબર. એ આ ફંક્શનની અંદર નક્કી થશે. હવે આપણે ચેક કરાવવું પડશે કે હા ઓકે વેલ્યુ આપણને ઇઝસેટ ફંક્શનની અંદર મળી, પણ આપણે કંઈક સ્ટોર કરાવીએ છીએ વેરિયેબલની અંદર, એટલે કન્ડિશન આપણે મૂકશું જે છે ટર્નરી, બરાબર. ક્વેશ્ચન માર્ક અને કોલન. ક્વેશ્ચન માર્ક ડિફાઇન કરે છે ઇફ અને કોલન ડિફાઇન કરે છે એલ્સ. તો ક્વેશ્ચન માર્ક ઇફ જો આની અંદર વેલ્યુ સેટ થયેલી હોય તો શું કરે, તો કે $request UNAME, એટલે કે જે આપણને વેલ્યુ મળી એ આપણને સ્ટોર કરાવવાની. એલ્સ જો એ વેલ્યુ નથી મળતી અને એમ્પ્ટી મળે છે તો આપણે બ્લેન્ક એન્ટર કરાવશું. એટલે આ જે વેરિયેબલ છે $UNAME એની અંદર શું સ્ટોર થશે, આઈધર જો વેલ્યુ હશે તો એ વેલ્યુ સ્ટોર થશે, એલ્સ જો વેલ્યુ નહીં હોય એમ્પ્ટી હશે તો થશે બ્લેન્ક વેલ્યુ સ્ટોર. તો આ થયું આપણું આખી લાઈન એન્ડ્રોઈડ સાઇડથી જે આપણને કી મળે એ કી માટે વેલિડેશન કે જો સેટ થયેલી છે તો વેલ્યુ સ્ટોર કરાવો, નથી થયેલી તો બ્લેન્ક સ્ટોર કરાવો. એવી રીતે આપણે મોબાઈલ, સિટી અને ઈમેલ ત્રણ વસ્તુ માટે પણ એ વસ્તુ કરી કે ઇઝ સેટ ફંક્શનનો યુઝ કરીને ઇફ એલ્સ મૂકીને સેટ કરાવીને ગેટ કરાવી વેલ્યુ વેરિયેબલની અંદર. હવે આપણને આ 4 વેરિયેબલની અંદર શું સ્ટોર થયો છે, આઈધર વેલ્યુ ઓર બ્લેન્ક. ક્લિયર. તો હવે આપણે ચેક કરાવીએ છીએ ઇફ કન્ડિશનથી કે ઇફ એમ્પ્ટી $UNAME, એટલે કે જો આપણને આની અંદર બ્લેન્ક વસ્તુ મળી અને એ એમ્પ્ટી છે, યા તો પછી વેલ્યુ મળતી જ નથી, યુઝર UNAME નાખતો જ નથી, એવું ક્યારેક બને તો આ કન્ડિશનની અંદર જશે. તો હવે જો UNAME નાખતો જ નથી યુઝર તો આપણે દેખાડશું કે $response of success equals to false and $response of message equals to you must include UNAME in your request. પછી આપણે લખ્યું die JSON encode $response. આ શું છે? હવે die એટલે કે એ એક એવું ફંક્શન છે જે પ્રિન્ટ કરાવશે જે લખ્યું હશે એ પ્લસ ત્યાંથી એક્ઝિક્યુશન પોતાનું સ્ટોપ કરી દેશે, એટલે આગળ એક્ઝિક્યુશન કરવા જશે નહીં, ક્યાં ત્યાં એ સ્ટોપ થઈ જશે. તો હવે આ વસ્તુ જે છે એ છે આપણે જેસન ફોર્મેટની અંદર ડિસ્પ્લે કરવા માટેનો ડેટા, કે આ જે ફોર્મેટ છે એનાથી એ નક્કી થશે કે આ એની કી છે, આ એની વેલ્યુ છે, આ એની કી છે, આ એની વેલ્યુ છે, બરાબર. અને આ $response એ આપણી થઈ વેરિયેબલ કે જે આપણે એને જેસનમાં એન્કોડ કરવા માટે યુઝ કરીશું. હવે આનો ડેટા આપણે કઈ રીતે મળશે એ જોઈએ.
તમારે કોઈ પણ એપીઆઈને કોલ કરાવી હોય તો સૌથી પહેલાં તમારે એનું તમારું આઈપી એડ્રેસ જોશે, જે તમારે લોકલ હોસ્ટ લીધો છે એના માટે. પછી જોશે તમારું ફોલ્ડર જે બનેલું હશે કઈ જગ્યાએ, ઝેમ્પમાં સી ડ્રાઈવની અંદર તમારે હશે ઝેમ્પ, એની અંદર HT docs, એની અંદર તમારું બનેલું હશે સ્ટુડન્ટ ડેમો. બરાબર, એ તમારા ડેટાબેઝના નામ ઉપરથી જ તમને મળશે, તમે બનાવવું પડશે આ રીતે. તો એમાં આપણે બધી એપીઆઈ સ્ટોર થઈ હશે. એટલે જ્યારે એપીઆઈને કોલ કરાવી હોય ત્યાં આપણે એનો પાથ જોવે, એટલે આપણું લોકલ હોસ્ટ એ બની ગયું આપણું ઝેમ્પ અને HT doc, એ બે વસ્તુ આની અંદર તમને મળી જશે. પછી છે સ્ટુડન્ટ ડેમો અને add.php, એન્ટર કરીશ એટલે આવ્યું સક્સેસ ફોલ્સ મેસેજ, યુ મસ્ટ ઇન્ક્લુડ યુ નેમ ઇન યોર રિક્વેસ્ટ. તો આ વસ્તુ થઈ તમને જેસનની અંદર ડેટા મળ્યો. હવે એન્ડ્રોઈડની અંદર તમારે પાર્સ કરાવવાનો, એ આપણે પહેલા વિડીયોમાં જોયો કે જેસનમાંથી કઈ રીતે ડેટા પાર્સ કરવાનો એ વસ્તુ. તો આ થઈ ગઈ કે અહીંયાથી એને જ્યારે યુનેમ ન મળ્યું તો સીધું એને યુનેમ માટે આપણે એરર બતાવી અને કીધું કે સક્સેસ ફોલ્સ છે અને તમે યુઝરને પહેલાં એન્ટર કરો, અને ત્યાંથી એને એક્ઝિક્યુશન સ્ટોપ કરાવી દીધું. એટલે હવે એ આગળ વધ્યું જ નહીં. હવે જ્યારે હું એને યુઝરનેમ પ્રોવાઈડ કરીશ, યુઝરનેમ કઈ રીતે પ્રોવાઈડ કરવાનું, ક્વેશ્ચન માર્ક સૌથી પહેલાં આવશે, પછી આવશે યુનેમ ઇક્વલ્સ ટુ ABCD આપીએ. બરાબર, એન્ટર કરીશ એટલે યુઝરનેમ એને મળી ગયું, પણ હવે એને મોબાઈલ ન મળ્યું. એટલે શું કીધું, યુ મસ્ટ ઇન્ક્લુડ મોબાઈલ ઇન યોર રિક્વેસ્ટ, છે તમારે અહીંયા આગળ મોબાઈલ એન્ટર કરાવો એવું કીધું. તો એના માટે જોઈએ આ વસ્તુ. ઓકે, તો હવે આપણે વેલિડેશનનું જોઈ લીધું કઈ રીતે પરફોર્મ થાય. જેસન એન્કોડમાં ડેટા આપણે પાસ કરી દેવાનો. આ ચાર વસ્તુ થયા પછી હવે આપણે એક વેરિયેબલ લીધો $array નેમ કરીને, જેની અંદર આપણે આ કી કઈ હશે, જે આપણે ડેટાબેઝમાં ફિલ્ડના નામ રાખશું. આજે આઈડી, નેમ, મોબાઈલ, એ જે ફિલ્ડના નામ છે એ ફિલ્ડના નામ તમારે એઝ અ કી આપવાના. એટલે કી અને એની સામે એરો ઓપરેટરથી તમે એની વેલ્યુ અસાઇન કરી શકો. વેલ્યુ આપણે નેમમાં શું આપવી છે, તો કે જે આ વેરિયેબલમાં સ્ટોર છે એ, એટલે આપશું આપણે યુનેમ. પછી કોમા કરીને આવશે બીજી કી એટલે કે મોબાઈલ, એની સામે એરો ઓપરેટરથી લખશું આપણે વેરિયેબલ. તો આ ચાર વસ્તુ થઈ આપણી એરે. પછી આપણે વેરિયેબલ લીધો $result ઇક્વલ્સ ટુ શું છે, તો કે મારે હવે આ જે વસ્તુ મળી એ મારે એડ કરાવી છે. એના માટે થઈને હું જે આપણું ઓબ્જેક્ટ છે, જે ક્લાસનો ઓબ્જેક્ટ, એને સિંગલ એરો ઓપરેટરથી લખશું એડ યુઝર. એટલે આ ઓબ્જેક્ટ જે ક્લાસનો ઓબ્જેક્ટ છે એમાંથી પોઇન્ટરથી લઈ જશું એડ યુઝર નામના ફંક્શનમાં અને પાસ કરાવશું પેરામીટર આપણું એરે. હવે ફંક્શનમાં જઈએ, એડ યુઝર ફંક્શન આવી રીતે બનાવવાનું. હવે આપણે ઇન્સર્ટ અને અપડેટ બંનેનું ફંક્શન એકમાં જ હેન્ડલ કરીશું. કેમ, તો કે આઈડી આપણને ક્યારે જરૂર પડશે, જ્યારે આપણે અપડેટ કરાવવો છે રેકોર્ડને ત્યારે જ જરૂર પડશે. ઇન્સર્ટ વખતે આઈડીની જરૂર નહીં પડે, કારણ કે એ હશે ઓટો ઇન્ક્રીમેન્ટ, જે જાતે જનરેટ થશે. એટલે આપણે એક જ કન્ડિશનથી બંને વસ્તુ હેન્ડલ કરશું કે ઇફ એમ્પ્ટી $user ID, એનો મતલબ કે ઇન્સર્ટ કરાવવું છે, કારણ કે એમ્પ્ટી હશે એટલે આપણે જરૂર નહીં હોય, એટલે આપણને એમ્પ્ટી મળશે. તો પરમ્સ એટલે એ એક એરે આપણે બનાવ્યો. પછી $SQL ઇક્વલ્સ ટુ આપણે લખ્યું ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ અને બ્રેકેટ. આ વસ્તુ થઈ આપણી ઇન્સર્ટ માટેની ક્વેરીની સ્ટાર્ટિંગ થયું આપણે અહીંયાથી. જો તમારું ટેબલનું નામ હોય એ ટેબલનું નામ અહીંયા લખવાનું. પછી લીધું $all data ઇક્વલ્સ ટુ બ્લેન્ક. આ વેરિયેબલને આપણે પહેલાં બ્લેન્ક અસાઇન કર્યું, કારણ કે આપણે ફર્ધર એનો યુઝ કરવો છે. ફોર ઇચ લૂપનો યુઝ કર્યો. ફોર ઇચ લૂપ શું કરશે, તો કે ડેટા આની અંદર જે આપણને વેલ્યુ મળી, એરે નેમની અંદર, તો કી અને વેલ્યુથી આપણે એ વસ્તુ આપણા ફંક્શનની અંદર પાસ કરાવશું. તો હવે ફોર ઇચ લૂપની અંદર $data જે આપણે એરેમાં મળ્યું એઝ $key એન્ડ બ્રેકેટની અંદર લખશું $value. હવે SQL જે છે આપણું, એની અંદર આપણે ઓલરેડી ઇન્સર્ટ ઇન્ટુ લોગિન એટલું કરેલું. હવે આપણે શું કરીએ છીએ, તો કે કોન્કેટ કરાવીએ છીએ સિંગલ કોટ. સિંગલ કોટ શું કામ આપણે મૂકવાની જરૂર પડે, તો કે ઇન્સર્ટની ક્વેરી જે છે એનું ફોર્મેટ કંઈક આવું છે કે ઇન્સર્ટ ઇન્ટુ લોગિન, પછી આપણે જે ડેટાબેઝની કી હોય એ કી, અને પછી આપણે કોલન કરીને એની સામે આપણે એની વેલ્યુ પાસ કરાવશું. તો સિંગલ કોટ $key એટલે કે યુનેમ, મોબાઈલ જે આપણું હશે એ કોમા કરીને એ આખી વસ્તુ એડ થશે.
$all ડેટામાં આપણે પણ કોલન કરીને કી પાસ કરીએ, એટલે કે આપણે એવું ફોર્મેટ છે ઇન્સર્ટનું કે જ્યારે એને કોલમનું નામ મળી જાય એ પછી કોલન કરીને એ પોતાની કીનું નામ એન્ટર કરે એટલે એની વેલ્યુઝ એને મળે. એને આપણો જે છે પરમ્સ એની અંદર આપણે લખ્યું કે કોલન કી ઇક્વલ્સ ટુ વેલ્યુ, કે જે આપણને કોલન કી મળે ઇક્વલ્સ ટુ એની વેલ્યુ અસાઇન કર એ રીતે. એટલે આની અંદર આપણને એરેની અંદર વેલ્યુ મળી જશે. હવે આપણે આર ટ્રીમ શું કામ કર્યું? આર ટ્રીમ કરવાનું રીઝન એ કે જ્યારે આપણે ક્વેરી બનાવશું ને ત્યારે આપણને લાસ્ટમાં જે આપણે કોમા એડ કર્યો ને એ આપણું લાસ્ટ ફિલ્ડ પછી પણ કોમા આવશે, જેની આપણને રિક્વાયરમેન્ટ નથી, એ એરર જનરેટ કરશે. એટલે આપણે એને રાઈટ સાઈડથી એક કોમા આપણે રિમૂવ કરાવશું. એટલા માટે થઈને આપણે આ સ્ટેટમેન્ટ લખ્યું. ઓલ ડેટામાં પણ સેમ વસ્તુ કે લાસ્ટમાં આપણને કોમા કરીને આપણને વેલ્યુ મળશે, જેની આપણને જરૂર નથી, એટલે આપણે એને ટ્રીમ કરાવી દઈશું કોમાથી. આટલું થયા પછી આપણે એસક્યુએલને કન્ટિન્યુ કરશું. આપણે બ્રેકેટ ક્લોઝ કરી અને વેલ્યુઝ પાસ કરશું ઓલ ડેટા, જેની અંદર આપણને વેલ્યુ મળી જશે. અને આ જે સ્ટેટમેન્ટ છે એ શું કરશે તો કે આપણી ક્વેરીને પ્રિપેર કરશે અને એને એક્ઝિક્યુટ કરશે. તો આ સ્ટેટમેન્ટ લખવા કમ્પલસરી છે. અને રિટર્ન શું કરવું જોઈએ તો કે આપણું લાસ્ટ ઇન્સર્ટ આઈડી. તો આ થયું આપણું ઇન્સર્ટનું ફંક્શન. હવે જઈએ add.phpની અંદર. એની અંદર રિઝલ્ટની અંદર વેલ્યુ આપણને મળશે જે આપણે રિટર્ન કરાવ્યું એ લાસ્ટ ઇન્સર્ટ આઈડી. એની અંદર શું હશે? આઈધર ટ્રુ ઓર ફોલ્સ વેલ્યુ હશે. તો આપણે ચેક કરાવશું કે ઇફ ટ્રુ તો આપણે સક્સેસની અંદર લખશું ટ્રુ અને મેસેજની અંદર લખશું પ્રોડક્ટ એડેડ સક્સેસફુલી. અને ડાય કરીને આપણે એક્ઝિક્યુશન સ્ટોપ કરાવી દઈશું અને એને પ્રિન્ટ કરાવશું આપણો રિસ્પોન્સ. જો કંઈ પ્રોબ્લેમ હશે અને ફોલ્સમાં જશે તો એ મેસેજ એ પ્રમાણેનો આપશે કે સમથિંગ વેન્ટ રોંગ, પ્લીઝ ટ્રાય અગેન લેટર. અને ડાય કરીને આપણું જેસન અને એન્કોડ ડેટા આપણને મળશે. તો આ થયું આપણું એડનું ફંક્શન કમ્પ્લીટ. હવે આપણે એક્ઝિક્યુટ કરશું એને. એક્ઝિક્યુટ કરવા માટે આપણે તો ખબર છે કે આટલી વસ્તુ આપણે લખી હતી ઓલરેડી. બાકીના પેરામીટર જે એડ કરવા હોય તો M% કરીને આપણે એડ કરી શકીએ. ઓલરેડી છે જ તે કે મોબાઈલ ઇક્વલ્સ ટુ આ એન્ડ સિટી ઇક્વલ્સ ટુ આ એન્ડ ઈમેલ ઇક્વલ્સ ટુ આ. એન્ટર કરીશ એટલે આવી ગયું સક્સેસ ટ્રુ, પ્રોડક્ટ એડેડ સક્સેસફુલી. આ 19 એટલે આવે છે કે આપણે ઇકો કરાવ્યું છે લાસ્ટ ઇન્સર્ટ આઈડી, એટલે આઈડી આપણને પ્રિન્ટ કરે છે. ઓકે, ચેક કરવું હોય તો આપણે અહીંયા બ્રાઉઝ કરશું એટલે મળી ગયો આપણને ડેટા. 2 વખત આપણે કરેલું એટલે 2 વખત ઇન્સર્ટ થયું. બરાબર છે. તો આઈડીએની જાતે ઇન્ક્રીમેન્ટ કર્યું, ડેટાની જાતે લાવી દીધું આપણે એપીઆઈ ઉપરથી. તો આ થઈ ઇન્સર્ટ માટેની એપીઆઈ કમ્પ્લીટ. તો હવે આપણે જોઈએ કે એપીઆઈ તો બની ગઈ, તો હવે એને એન્ડ્રોઈડમાં કઈ રીતે હેન્ડલ કરવાની. જેથી આ વસ્તુ કેવી છે કે એન્ડ્રોઈડની અંદર યુઝર કંઈક ડેટા મોકલશે, યા તો કંઈક ગેટ કરવા માટે, યા ઇન્સર્ટ કરવા માટે, અપડેટ કરવા માટે, કે ડિલીટ કરવા માટે, કોઈ પણ રીતે. તો એન્ડ્રોઈડ સાઇડથી ડેટા જશે અને એ જશે એપીઆઈમાં. તો એપીઆઈમાં એનું કેલ્ક્યુલેશન કે બધું થઈને કે ભાઈ શું કરવું છે એ બધો કોડ જે આપણે અત્યારે શીખા એ કોડથી પછી ડેટાબેઝમાં ઇન્સર્ટ અપડેટ ડિલીટ પ્રમાણે થશે. તો સૌથી પહેલું સ્ટેપ તો આપણી સાઈડથી શું આવે તો કે એન્ડ્રોઈડમાં ડેટા મોકલવાનો. તો એના માટે થઈને આપણે જોઈએ તો સૌથી પહેલી સ્ટેપ એ છે કે મેનિફેસ્ટની અંદર તમારે ઇન્ટરનેટની પરમિશન એડ કરવાની. એટલે એના માટે તમારે એપ્લિકેશન ટેગ જે સ્ટાર્ટ થાય એની પહેલાં તમારે યુઝિસ પરમિશન અને ઇન્ટરનેટ એ પરમિશન આપી દેવાની, જેથી આપણો ડેટા છે એ જેસનનો છે, જે ઇન્ટરનેટનો યુઝ તમારે થશે એના માટે. તો એ થઈ પહેલું સ્ટેપ. પછી જે આપણું build.gradle છે મોડ્યુલ લેવલમાં, જેમાં આપણે ડિપેન્ડન્સી એડ કરાવીએ બધી, તો એની અંદર તમારે એડ કરવાની રહેશે વોલીની ડિપેન્ડન્સી. તેના માટે થઈને આ વર્ઝન તમારે મૂકવાનું, વોલી 1.1.0. આ થયા પછી હવે આપણે જઈએ આપણી એક્ટિવિટીની અંદર. તો એમાં આપણે ઇન્સર્ટ માટે થઈને કરીએ છીએ. તો પહેલાં ઇન્સર્ટની એપીઆઈ જોઈ લઈએ આપણે, જે આપણે સ્ટોર કરીએ છીએ આપણા સી ડ્રાઈવની અંદર. સેમ્પની અંદર htdocsમાં આપણું ફોલ્ડર છે સ્ટુડન્ટ ડેમો. તો આપણી જે એપીઆઈ છે બધી અહીંયા બનેલી છે. તો આપણે અત્યારે ઇન્સર્ટ કરાવું તો આપણે એડ એપીઆઈ જોઈ લઈએ, જે આપણે ઓલરેડી થઈ ગયેલી છે. તો એકવાર કહી દઉં કે આમાં આપણે ડેટા જે એન્ડ્રોઈડમાંથી આપણને મળશે એ આ કીની અંદર સ્ટોર થશે, બરાબર, જેની અંદર આપણે ચેક કરાવશું કે એમાં વેલ્યુ છે કે નહીં. જો હશે તો એ પ્રમાણે આપણે ફંક્શનને કોલ કરાવશું ડેટા પાસ ઓન કરાવીને.
તો હવે જોઈએ તો પછી એરેની અંદર દરેક વસ્તુ જે છે એ સ્ટોર થશે અને આપણે ફાઇનલી એક ફંક્શન કોલ કરાવીશું એડ માટેનું. તો આ ઓલરેડી આપણે જોઈ લીધેલું એન્ડ્રોઈડનું એપીઆઈ માટે થઈને. તો હવે જોઈએ કે આપણે એન્ડ્રોઈડ સાઇડથી કઈ રીતે એને હેન્ડલ કરાવીશું. એના માટે તમારે સૌથી પહેલાં તો સ્ટ્રિંગ યુઆરએલ ઇક્વલ્સ ટુ ઇન્ફો શું છે તો કે મેં એક ક્લાસ બનાવેલો છે. રાઈટ ક્લિક કરી ન્યૂ જાવા ક્લાસ પર ક્લિક કરશો એટલે તમને નામ પૂછશે, પછી ક્લાસ ઉપર ક્લિક કરી અને તમે આની અંદર ઓકે આપી દેવાનું એટલે તમારો ક્લાસ રેડી થઈ ગયો. આ રીતે મેં ઓલરેડી એક ક્લાસ બનાવેલો ઇન્ફો નામનો, જેની અંદર મેં શું મૂકેલું છે તો કે પબ્લિશ સ્ટેટિક ફાઇનલ સ્ટ્રિંગ. આ લખવાનું કારણ શું તો કે મારે આ એવી સ્ટ્રિંગ છે જે પબ્લિક એક તો રાખવી છે, સ્ટેટિક એટલે કે એમાં કોઈ મારે ફેર નથી જોતો, અને ફાઇનલ એટલે કે આ સ્ટ્રિંગ જે છે એ ગ્લોબલી આપણે આખા પ્રોજેક્ટની અંદર યુઝ કરીશું, પ્લસ આમાં કોઈ ચેન્જ નથી. અને જેનો મલ્ટિપલ ટાઈમ યુઝ કરવો હોય તો આપણે બેટર ઓપ્શન છે કે આપણે એને એક ક્લાસની અંદર સ્ટોર રાખીએ, જ્યારે પણ એને યુઝ હોય ત્યારે આ ક્લાસના રેફરન્સથી આપણે એનો ઓબ્જેક્ટથી આ જે આઈપી યુઆરએલ સ્ટ્રિંગ છે એ આપણે ફેચ કરીને યુઝ કરી શકીએ. તો એમાં મેં શું મૂક્યું તો કે આપણું જે યુઆરએલ આપણે એપીઆઈ રન કરાવીએ ત્યારે આપણને જે આ યુઆરએલ મળે છે એમાંથી આટલી વસ્તુ કોમન હશે એવરી ટાઈમ, HTTPથી લઈને સ્ટુડન્ટ ડેમો, કારણ કે એ જ ફોલ્ડરની અંદર એપીઆઈ છે આપણી બધી. એટલે મેં એ યુઆરએલ આ ક્લાસની અંદર આપી દીધી, એટલે સ્લેશ આપી દીધું. હવે જે પણ એપીઆઈ આપણે લખવી હશે એ આપણા ઇન્સર્ટ હોય, ડિલીટ હોય કે અપડેટ હોય એ આપણે ખાલી info.ipurl પ્લસ એટલે કોન્કેટ કરી અને એ એપીઆઈનું નામ લખી નાખશો એટલે આપણું યુઆરએલ છે એ બની ગઈ. હવે આપણે જે છે એ વોલીનો યુઝ કરવાના છીએ. વોલી એક એવી HTTP લાઇબ્રેરી છે જે આપણને એપીઆઈ સાથે કનેક્શન અને ડેટાબેઝમાં જે આપણે વેલ્યુ આપણે સ્ટોર કરાવી છે કે જે આપણે જેસન ડેટા એપીઆઈમાંથી મળશે એને આપણે ફેચ કરાવવા માટે યુઝ કરીશું. તો એના માટે જોશે આપણે રિક્વેસ્ટ ક્યુનો ઓબ્જેક્ટ બનાવી નાખવાનો. હવે ડિઝાઇનિંગમાં જઈએ તો ડિઝાઇનિંગમાં અત્યારે મેં 4 વસ્તુ લખેલી છે: નેમ, મોબાઈલ, સિટી અને ઈમેલ. કારણ કે મારા ડેટાબેઝમાં આ 4 વસ્તુ મારે એડ કરાવી છે, એટલા માટે થઈને મેં આ નેમ, મોબાઈલ, સિટી અને ઈમેલ. આઈડી નહીં ફેચ કરાવવાનો, કારણ કે આઈડી ઓટો ઇન્ક્રીમેન્ટ છે એટલે જાતે જ એ ઇન્ક્રીમેન્ટ થઈને આવશે. એટલે મેં યુઝર પાસેથી 4 વસ્તુ મંગાવી, એના માટેનું ડિઝાઇનિંગ કર્યું. એડિટ ટેક્સ મૂકી દીધા મેં 4 અને બટન મૂકી દીધા એડ અને બેક. એડની અંદર બીટીએન એડ આઈડી આપી દીધું અને બેકની અંદર બીટીએન બેક આઈડી આપી દીધું. હવે જઈએ કોડિંગ સાઇડ. સૌથી પહેલું સ્ટેપ તો કે આપણે એડિટ ટેક્સ્ટને અને બટનને ફાઇન્ડ યુ બાય આઈડી કરાવીશું. એ થઈ ગયા પછી હવે બટન એડની ક્લિક લિસ્ટરમાં જઈએ કે એડ ઉપર ક્લિક કરે ત્યારે દરેક વસ્તુ ડેટાબેઝમાં એડ થઈ જવી જોઈએ. તો એના માટે રિક્વેસ્ટ ક્યુને પહેલાં ઇનિશિયલાઇઝ કરવી પડે. એના માટે તેનો કોડ છે કે volley.new request queue બ્રેકેટની અંદર તમારો કન્ટેક્સ્ટ. પછી છે સ્ટ્રિંગ રિક્વેસ્ટ એનો ઓબ્જેક્ટ બનાવવાનો ઇક્વલ્સ ટુ ન્યૂ સ્ટ્રિંગ રિક્વેસ્ટ અને એમાં 3 પેરામીટર પાસ કરવાના. સૌથી પહેલું તો કઈ મેથડ તમારે રાખવી છે કે પોસ્ટ કે ગેટ. એના મેં રાખી પોસ્ટ, કોમા યુઆરએલ જે આપણે ઉપર ડિફાઇન કરેલું સ્ટ્રિંગ વેરિયેબલની અંદર એ યુઆરએલ, અને કોમા એની લિસનર એટલે ન્યૂ રિસ્પોન્સ ડોટ લિસનર. એટલે તમને આ વસ્તુ ઓવરરાઇટ થઈને મળશે. હવે એના ઓન રિસ્પોન્સમાં જે સ્ટ્રિંગ રિસ્પોન્સ આપણને મળે છે એની અંદર ડેટા હશે. આપણને જે એપીઆઈનો રિસ્પોન્સ મળે છે, જ્યારે હું લખું add.php આ વેલ્યુ, તો આ જે આપણને મળે છે એ વસ્તુ આપણને રિસ્પોન્સ સ્ટ્રિંગની અંદર મળશે. હવે આપણે શું કરવાનું છે તો કે આ ડેટા જે મળ્યો એને જેસનમાં છે તો આપણે એને વેલ્યુ જોઈએ છે એની, તો એના માટેથી આપણે જેસન પાર્સિંગ કરીશું. તો જેસનનો કોડ હંમેશા ટ્રાય કેચ બ્લોકની અંદર રાખવાનો. સૌથી પહેલું શું છે આપણા રિસ્પોન્સની અંદર તો કે પહેલાં ઓબ્જેક્ટ આવે છે એટલે કર્લી બ્રેકેટ છે એટલે છે ઓબ્જેક્ટ. એટલા માટે સૌથી પહેલાં જેસન ઓબ્જેક્ટ લીધો ઇક્વલ્સ ટુ ન્યૂ જેસન ઓબ્જેક્ટ બ્રેકેટની અંદર આપણો રિસ્પોન્સ. પછી આપણે ચેક કરાવ્યું કે જો જેસન ઓબ્જેક્ટ ડોટ ગેટ બુલિયન કૌંસમાં સક્સેસ, કારણ કે પહેલું જે છે ટ્રુ ઓર ફોલ્સ એ બુલિયનમાં છે એટલે આપણે લખ્યું કે જો સક્સેસ હોય સ્ટ્રિંગ એ બુલિયન તો શું કરશું તો કે ટોસ મેસેજ આપી દીધો, જે આપણે મેસેજ જોઈએ છે જે જેસન ઓબ્જેક્ટ ડોટ ગેટ સ્ટ્રિંગ બ્રેકેટની અંદર મેસેજ.
ટ્રુ હશે તો આવશે પ્રોડક્ટ એડેડ સક્સેસફુલી, એલ્સ આવશે કે સમથિંગ વેન્ટ રોંગ. તો બંને ઇફ અને એલ્સમાં એનો મેસેજ આપણે પ્રિન્ટ કરાવવો છે. અને લાસ્ટમાં આપણે એરર લિસનર, જો કાંઈ પણ આની અંદર એરર આવે તો એ એરર રિસ્પોન્સની અંદર જાય અને ત્યાં આગળ એ એરર ડોટ ગેટ મેસેજ આપણે કરાવ્યું એટલે ટોસ્ટ મેસેજની અંદર આપણને એ વસ્તુ ડિસ્પ્લે કરશે કે તમારે આ એરર છે. અને પછી મેઇન વસ્તુ એ છે ગેટ પરમ્સ, જે આપણે મેપ ઓફ સ્ટ્રિંગ એટલે કે કી અને વેલ્યુ જે સ્ટ્રિંગ ટાઈપની હશે બંને, એ માટેથી આપણે પરમ્સ બનાવ્યો. હવે હેશમેપની અંદર કી અને વેલ્યુનો બનેલો છે અને એની અંદર આપણે કી અને વેલ્યુ પાસ કરાવશું. તો એના માટે મેં લખ્યું પરમ્સ ડોટ પુટ અને બ્રેકેટની અંદર એની કી. આ કી કઈ હશે તો કે આપણે અત્યારે પ્રોવાઈડ કરીશું યુનેમ, એટલે કે મારે યુનેમ જે છે એ કી ઉપરથી મારે ડેટાબેઝમાં વેલ્યુ ઇન્સર્ટ કરવી છે. તો આ કી જશે આપણી એપીઆઈમાં, જે આપણે યુનેમ આપ્યું છે એ રિક્વેસ્ટ કરશે આ માટે થઈને. તો આ થઈ ગઈ આપણી એપીઆઈની અંદર કઈ રીતે યુનેમ આવે છે, કારણ કે આપણે પરમ્સમાં આપણે પુટ કરાવીએ છીએ એટલા માટે. શું પુટ કરાવવું છે તો કે જે યુઝરનું નામ યુઝર એન્ટર કરે એડિટ ટેક્સ્ટ ઉપર, એ એડિટ ટેક્સ્ટનું નામ આપણે એડ કરાવવું છે. એટલે લખ્યું એડિટ ટેક્સ્ટ ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ. એવી રીતે મોબાઈલમાં પણ કર્યું, મોબાઈલ ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ, સિટી અને ઈમેલ, અને રિટર્ન કરાવ્યું પરમ્સ. તો આ ડેટા છે એ એપીઆઈમાં જશે, એપીઆઈમાં બધું ચેક કરી અને ઇન્સર્ટ કરશે ડેટાબેઝમાં. અને લાસ્ટમાં તમારે લખવાની આ 2 લાઇન, જેનાથી થઈને આપણી રિક્વેસ્ટ ક્યુ છે એની અંદર આપણું જે સ્ટ્રિંગ રિક્વેસ્ટ આપણે જે આખું વસ્તુ કરી એ પાસ થઈ જાય. એટલે આ સ્ટ્રિંગ રિક્વેસ્ટ ડોટ સેટ રિટ્રાય પોલિસી, ન્યૂ ડિફોલ્ટ રિટ્રાય પોલિસી, એમાં સૌથી પહેલાં તમારે ઇનિશિયલ ટાઈમ આઉટ મિલીસેકન્ડ આપી દેવાનું, એટલે આપ્યું 20,000, ડિફોલ્ટ રિટ્રાય પોલિસી ડોટ ડિફોલ્ટ મેક્સ રિટ્રાઇઝ, અને લાસ્ટમાં આપણે આપી દઈશું મ્યુલ્ટ. આ થઈ ગયા પછી આપણે રિક્વેસ્ટ ક્યુને એડ કરાવશું એની અંદર સ્ટ્રિંગ રિક્વેસ્ટ. હવે આની અંદર રન કરેલું છે મેં. હવે હું અહીંયા લખું કે મોબાઈલમાં લખી નાખું, હું સિટીમાં આપી દઉં, અને ઈમેલમાં આપી દઉં. એડ ઉપર ક્લિક કરીશ એટલે મેસેજ આવી ગયો પ્રોડક્ટ એડેડ સક્સેસફુલી. હવે ડેટાબેઝમાં જઈને આપણે રિફ્રેશ આપીશું, એડ થઈ ગયો ડેટા. તો આ થઈ કે જે આપણે એપીઆઈ બનાવી પણ એન્ડ્રોઈડ સાઇડથી કઈ રીતે એનું હેન્ડલિંગ કરવાનું એ. આ જ રીતે તમે ઇન્સર્ટ તો જોઈ લીધું, એવી રીતે અપડેટ ડિલીટ અને ગેટ માટે પણ કરી શકો, કે જ્યારે ખાલી અને ખાલી તમારી એપીઆઈનું નામ ચેન્જ કરવાનું, એ પ્રમાણે તમારો રિસ્પોન્સ અહીંયા મળશે અને એ રિસ્પોન્સને તમારે એ રીતે જેસન ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરવાનો કે જે એનું ફોર્મેટ હોય જેસનનું. બસ, તો આટલા જ સ્ટેપ છે. અને પરમ્સની અંદર તમારે એ જ કી મૂકવાની જે તમારે એપીઆઈમાં મોકલવી છે. તો આ થઈ ગઈ ઇન્સર્ટ માટે કઈ રીતે આપણે હેન્ડલ કરાવીશું.